રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એસટી ડેપો ધોરાજી દ્વારા એસટી કર્મચારીઓ અને ધોરાજીની આમ જનતા માટે આંખોની ચકાસણી કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના કર્મચારીઓ અને ધોરાજીની આમ જનતાએ આ ચકાસણી કેમ્પનો લાભ લીધો હતો. આંખની ચકાસણીમાં જે લોકોને આંખમાં નંબર આવેલા હોય તેમને 380, જે લોકોને આંખમાં નંબર આવેલ હોય તે લોકોને 380 વધારે મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવેલ. આ તકે ધોરાજી એસટી ડેપોના મેનેજર એવા પીએલ ડાંગરે જણાવ્યું કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અને ધોરાજી એસટી ડેપો દ્વારા આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ધોરાજી એસટી ડેપોમાં અપાર સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. શ્રીમતી પીએલ ડાંગર, એસટી ડેપો મેનેજર ધોરાજી, આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ધોરાજી ડેપોના એસટીના કર્મચારીઓનું અને તેમજ ધોરાજી શહેરના 200 થી 250 માણસોનું અહીંયા અત્યારે ફ્રી નિદાન કેમ્પ આંખનું આયોજન કરેલ છે, જેમાં જો કોઈ વ્યક્તિને નંબર આવેલા હોય તો એને ફ્રી ચશ્મા વિતરણ પણ આજરોજના ધોરાજી ડેપો દ્વારા ધોરાજી ડેપોના કર્મચારીઓના સહયોગથી તેમજ રેડક્રોસ સોસાયટીના સહયોગથી આજરોજ ધોરાજી ડેપોમાં અમારા દ્વારા આ આયોજન કરેલ છે. પ્રકાશ કુમાર બી ગાલોરિયા, રેડક્રોસ સોસાયટી ધોરાજી બ્રાન્ચ. આજ રોજ તારીખ 12/12/24 ના રોજ રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા માનની શ્રી ચેરમેન સાહેબ અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શાખા તેમજ ધોરાજી તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે અને એસટી ડેપો સાથે સંકલન કરી ધોરાજી એસટી ડેપો ખાતે ધોરાજી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફના આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કરવામાં આવેલ, તેમજ ધોરાજી શહેરની આમ જનતાને પણ ફ્રી ચશ્માનું વિતરણ કરેલ હતું અને આંખોની તપાસ કરવામાં આવેલી હતી. અંદાજે 250 જેટલા લાભાર્થીઓને આજ રોજ ફ્રી ચશ્મા વિતરણ કરેલ છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી.